जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। ध्यान समाधि रोजनी एकाग्रता करवा छतांय मोको आवे एटले अहंकार पाछो ऊभो थाय छे। डाळो कापी नाखी, मोटું ઝાડને કરી નાખ્યું, પણ ઝાડ ફરીથી અંદર પાંદડા અને ડાળીઓ પાછી ચાલુ થઈ જાય। એટલે જ્યાં સુધી આ જીવનનો સ્રોત એક અહંકાર છે, અહંકારના કારણે જીવન છે, તો એ અહંકાર નષ્ટ ના થાય ત્યાં સુધી ઝાડ ફરી ફરીને ઉગવાનું। એટલે જે સૂક્ષ્મ સંસ્કારો છે આપણા અહંકારથી સંગ્રહાયેલા છે, સ્મૃતિઓ બની છે, તો એ સૂક્ષ્મ સંસ્કારો ફરી ફરીને હૃદયમાં ખેંચાઈને પાછા આવે છે અને પાછો હું ઊભો થાય છે। તો ક્યાં સુધી નષ્ટ ના થાય એ સૂક્ષ્મ સંસ્કારો? મૂળમાંથી ઝાડને ઉખાડીને ફેંકી દેવામાં આવે તો ભગવાન અહંકાર બની ગયો છે। 2 વર્ષનું બાળક એ પહેલાં એનું મન સક્રિય નહોતું, પણ બાળકની અંદર મન સક્રિય થતાં બધું ગ્રહણ કરવા માંડે છે। 5 વર્ષનું થાય, 10 વર્ષનું થાય, 12 વર્ષનું થાય ત્યાં સુધી તો મા બાપ, પરિવાર, સમાજ, ભણવાના મિત્રો, સમાજના નીતિ નિયમો આ બધું મનની અંદર થોપાય છે। એટલે આ અવસ્થામાં મન બધું સાચું છે એમ માની અને બાળક બુદ્ધિમાં બધું ગ્રહણ કરી લે છે, અજ્ઞાનને। ખોટા વધારાના કચરાઓ અંદર ઓટોમેટિક ભરાઈ જાય, બધું સાચું માનીને ભર્યું અને પછી એ ટાઈપનું એનો વ્યવહાર જીવન ચાલુ થાય છે। જે ભરેલો સંસ્કાર હોય, જે વાયુ હોય, બીજ એ પ્રમાણે જીવન ચાલુ હોય। એટલે ઉંમર વધતી જાય છે ને પછી એક વાતમાં શ્રદ્ધા કરી નાખી કે આ મારા મા બાપ છે એ સાચા, આ જગત છે એ સાચું, મારે મારો સ્વાર્થની જરૂર પડશે, આ બધું માની લીધું ને એટલે એની સૂચનાઓ અને માન્યતાઓનો સ્વીકાર કરવાનું ચાલુ થાય છે જેમ જેમ બુદ્ધિ વધે એમ। અને ઉંમર થતાં એટલો બધો દ્રઢ અહંકાર થઈ જાય છે કે ભૂતકાળની સ્મૃતિઓ, ભૂતકાળને જેટલી માન્યતાઓ છે ભરી છે જગત સાચું છે એની, અને પછી ભવિષ્યના ખ્યાલો કરવા માંડે છે કે મારે આમ કરવું છે, અને એની અંદર પોતાની બુદ્ધિ દોડાવવાનું ચાલુ કરે છે। એકબીજામાં રસ લેવા માંડે, એક બુદ્ધિનો નિર્ણય બદલી અને બીજીમાં કે આમાં ફાયદો છે। આ મન, ખોરાક અને પાણી એનાથી અને જોઈને સંગ કરી અને વિકસિત થઈ ગયું, અને એની અંદર કેટલી જાતની ઈચ્છાઓ, તૃષ્ણાઓ ચાલુ થઈ જાય છે। એટલે જીવનમાં જીવવાના એના પર્સનલ બાયોડેટા ચાલુ થઈ જાય, એના પર્સનલ નીતિ નિયમો, અને એમાંથી જે અકુદરતી છે, જે ઈશ્વરે નથી બનાવ્યું, નામ, રૂપ, મારું તારું, રાગ, દ્વેષ, માન્યતાઓ અને આગ્રહો પોતાના કે આમ જ સાચું, એ બધું હવે સંસારી મન બની ગયું ને એટલે એની અંદર થોપેની અહંકાર મજબૂત કરી અને એ મુજબનું આપણું ડબલું વાગે છે જીવનનું। અસત્ય છે એને સત્ય તરીકે સ્વીકારી લીધું, જીવાત્મા છે તે હું છું, અજ્ઞાની છું, જન્મ્યો છું, મારે મરવાનું છે। આ બધી માન્યતાઓ થોપી અને એ મુજબનો આત્માને ઢંકાવા લાગ્યો બુદ્ધિ, આવરણ ઊભું થઈ ગયું અજ્ઞાનનું, અને મન વધારે સક્રિય થાય, સંવેદનાઓ પકડે, સંકલ્પો વિકલ્પો કરે છે,
ત્યારે એનામાં સમય પણ દાખલ થઈ જાય છે. એટલે આખી જિંદગી આપણે આ જીવ ફસાઈ ગયો અજ્ઞાનમાં. એટલે આપણે વાત કરતા હતા કે જીવ મનના પ્રદેશમાં ફસાણો છે અને ભાનના પ્રદેશમાં જઈ શકતો નથી, ચેતનની અવસ્થામાં જઈ શકતો નથી. છે તો ચેતનની અવસ્થામાં પણ ભ્રાંતિ વચ્ચે આવી ગઈ. તો જેટલા પછી ઇન્દ્રિયોનું કામ કરે છે, જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, અડકવાનું, ચાખવાનું, આ બધી પાંચે ઇન્દ્રિયોના અનુભવોની અંદર ચોખ્ખું મન છે એ પ્રદૂષિત થઈ અને વિકારો ઉત્પન્ન થઈ ગયા. અને એ આખું લાઈન પલટાઈ ગઈ ને, દિશા બદલાઈ ગઈ. એટલે ધ્યાનની દિશા માટેની ઉર્જાઓ બનતી નથી. એમાં ચિત્ત અંતર્મુખ નથી થતું, કારણ કે જે બધું કોરી સલેટમાંથી બધું લખ કર્યું, લીટેલા કર્યા છે, એટલે નવું સારું નથી લખાતું. પછી હવે ધ્યાન માટેની, પોતાને અંતર્મુખ થવા માટેની ઉર્જાઓ બનવાનું બંધ થઈ ગયું. એટલે હવે આપણે બધા કહે છે કે અમારું ચિત્ત અંતર્મુખ થતું નથી. તો ભગવાન આ બની ગયેલો અહંકાર છે એને દૂર કરવા માટે એક જ રસ્તો છે કે એના ઉપર લક્ષ ના આપો. કોઈક મહાપુરુષને પૂછીએ, ક્યાંક ગીતા ખોલીએ, ખબર પડશે કે અહંકાર વિમૂઢાત્મા, આ તો અજ્ઞાન છે. તો બીજું જ્ઞાન જડે કે ના જડે, પણ એને પહેલાં નફરત કરવાનું ચાલુ કરો. એના ઉપર લક્ષ ના આપીએ, અહંકાર ઉપર. જો એને લક્ષ નહીં આપીએ એટલે એને પોષણ નહીં મળે. એનું જીવન શું છે? ઇન્દ્રિયો પાસેથી કામ લેવડાવવાનું, દુઃખી થવાનું, સુખી થવા માટે પ્રયત્નો કરે છે. તો એનું જીવન એને નહીં મળે જ્યારે એને મહત્ત્વ આપણે નહીં આપીએ તો. એટલે એની મેળાઈ હલકો ફૂલકો થઈ જશે, ખલાસ થઈ જશે. વાસ્તવિકતામાં છે નહીં ને. આ ભૂતરું ઊભું થયું છે ભ્રાંતિના કારણે. રાત ને દાડો ધંધામાં ધૂણાવે છે, વેપારોમાં, મનોરાજ્યના વેપારોમાં. અને આપણી અજ્ઞાનના કારણે, આપણી બેહોશીના કારણે આપણે માની લીધેલા જે ભ્રામક જે વિષયો છે, થોપ્યા છે, તો પહેરી ગયા છે. તો ભ્રામક અહમ સાથેનું તાદાત્મ્ય તોડવામાં આવે તો સાચી વાત સમજમાં આવે. ભગવાન જ્યારે ઇન્દ્રિયો વિષયોમાં જાય છે અને વિષયો ગમે છે, કારણ કે અહંકાર છે. જ્ઞાની છે એની ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, પણ એને અહંકાર નથી. એટલે એની વાસના બનતી નથી ઇન્દ્રિયોના ઉપયોગની. એટલે મનની અંદર વિચારોની જે હારમાળા સર્જાઈ ગઈ છે, અનેક જાતના વિકલ્પો, સંકલ્પો, વિચારો, એમાંથી અનેક પ્રકારના નોખા હું ઉત્પન્ન કરી નાખ્યા. દરેકે પોતાના નોખા રૂમો બનાવી નાખ્યા છે. અને એવું લાગે છે કે આ હું નોખો છું ને પેલો નોખો છે ને એ મારો મિત્ર છે અથવા મારો દુશ્મન છે. એટલે અજ્ઞાન હાવી થવા લાગ્યું આપણા મનની અંદર. તો ખોટું થયું. આ કોઈ પણ રાજ્યમાં ખોટું થાય ને ત્યારે રાજ્ય પડી ભાગે. એમ આપણું આત્મરાજ્ય પડી ભાગ્યું. ખોટું થયું આ બધું. મન ઉપર અહંકારનો, અહમનો એટલો બધો પ્રભાવ રહે છે કે બધા સાધનો જે છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ અંધારામાં જ કામ કરે છે. જઈ અને એમનું મોત તરફ જ જાય છે. અજ્ઞાન વધે એ જ રીતના ભોગોમાં ફસાય છે અને તૃષ્ણા થાય છે. એટલે શાસ્ત્રો કહે છે કે તૃષ્ણામ છિંદિત ભજક્ષમામ જહિમદમ પાપે રતિ માવૃથામ. એ મદને અણો તો તૃષ્ણાઓ છેદાય, નવા પાપ પુણ્ય નહીં બને. પણ બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, આ બધું અજ્ઞાનમાં આંધળા થઈ ગયેલા છે. ના કરવાના કામો કરવાનું થઈ જાય છે એનાથી. એટલે એના વિચારો સતત ચાલુ હોય, જે વિષય ગમતો એના કારણે વધારે ને વધારે મજબૂતાઈ આવે છે અહંકારમાં. તો આ વિચારોની અને અહમની બેની માયાજાળ તોડવી પડે. વિચારો બંધ થાય તો ઇન્દ્રિયોથી જે કાંઈ ઇન્દ્રિયો વિષયમાં જાય છે તો એ વિષયોમાં જ્યાં પછી એની વાસના નહીં બને. જો વિચારો બંધ થાય, અહંકાર મોળો થાય તો.
અને પરિણામે જે સામર્થ્ય અંદર શક્તિ નિર્માણ થાય છે, ઉર્જા નિર્માણ થાય છે, એ ઉર્જાથી એકાગ્રતા થાય છે અને પોતાની શોધ સાચી થઈ શકે છે. એટલે ભગવાન અધિકારી બનવાની વાત છે. આમાં અંતર્મુક્તા કેવી રીતે આવે, પરમાત્મામાં સતત ટકવું, એના માટે અધિકારી બનવાનો આ જ રસ્તો છે. તો નામ, રૂપ, મારું, તારું, રાગ, દ્વેષ, આગ્રહો, ઈચ્છાઓ, આ બધાનું ભેગું થઈ અને એક પોટકું બન્યું છે. એને કહીએ છીએ આપણે હું. અને આ હુંના કારણે મન અશુદ્ધ થાય જાય છે. અશુદ્ધ મનની અંદર જે કાંઈ ઇન્દ્રિયોના વિષયો આવે છે એ અજ્ઞાન તરફ લઈ જાય છે આપણને વધારે. એટલે ગંધાતો ખોરાક, ખોટો ખોરાક મનમાં ભેગો થઈ ગયો. આપણો મન કચરાપટ્ટી બની ગયું. જે વસ્તુ, જે મન છે એ પરમાત્મા તરફ લઈ જવા વાળું સાધન છે, પણ કચરાપટ્ટી બની ગયું. ભૂતકાળની સ્મૃતિઓ બધી એમાં ખડકાઈ, ભવિષ્યકાળના આયોજનો બધા એમાં નક્કી થયેલા પડ્યા છે. એટલે અહંકાર જે છે, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને આ બધો વ્યવહાર પોતાના હાથમાં લઈ અને સંસાર વ્યવહારમાં જેટલું જાગ્રતમાં દેખાય છે, સ્મૃતિઓ થયેલી છે ને સાચું છે, એટલે એને મુખ્ય વિષય બનાવી દે છે જીવનમાં. વ્યવહારમાં સ્મૃતિઓના આધારે જીવન ચાલુ થઈ ગયું, ભવિષ્યની ઈચ્છાઓના આધારે જીવન ચાલુ થઈ ગયું. તો અહમ પોતે ટકી રહેવા માટે પછી પોતે પુષ્ટ થાય અને રાજી થાય એટલા માટે પદની ઈચ્છા કરે, પ્રતિષ્ઠાની ઈચ્છા કરે, પૈસા કમાવાની ઈચ્છા કરે. તો એ અહંકાર મન દ્વારા પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો સહારો લે છે. એટલે જે કંઈ ઇન્દ્રિયોના વિષયોમાં જાય છે, ઇન્દ્રિયો વિષયોમાં, અને એમાંથી એ વિષયને વાસના તરીકે ના બને અને ફક્ત આનંદ તરીકે એ વિષયો થઈ જાય તો ઉર્જાઓ બહુ જ ઉત્પન્ન થાય છે. અને પોતાની યાદ, પોતાની સ્મૃતિ બને, પદાર્થોની, વસ્તુની સ્મૃતિઓ બંધ થઈ છે. એટલે સ્વવિચારને પ્રાધાન્યતા મળે છે કે મારે મને જ શોધવો છે. જીવની શિવ તરફની જે યાત્રા અટકી ગઈ તો એ પછીથી ચાલુ થવાની ઈચ્છા થાય કે ચાલો હવે આપણે પોતાની શોધ કરવી છે. અને એ મન જે પરમાત્મા સુધી લઈ જવા વાળો પુલ છે, તો એ ક્યાંય પછી જતું હોય આડાવડું, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે હવે ફસાવાનું નથી. ઘણા ટાઈમ આપણે રામલીલા કરીએ. કેમ કે આ તો અહમે અસત્ય છે અને જે છે નહીં એને દેખાય છે, માયાવી છે. અને એનાથી ચાલી રહેલું બધું જીવન એના અહંકારના આધારે બધી વ્યવસ્થા જીવનની બધી ખોટી છે. ફક્ત ને ફક્ત દુઃખો જ એમાંથી ઉત્પન્ન થાય છે, વ્યક્તિના ભેદો ઉત્પન્ન થાય છે, ચિંતાઓ બળતરાઓ જ ઊભી થાય છે આ અહંકારથી. બહારથી આપણને લાગે કે આના પદના કારણે મને મજા છે, પ્રતિષ્ઠા છે, મારી વાહ વાહ થાય છે, પણ બધું ભ્રામક છે, ભ્રાંતિથી ઊભો થયેલું છે. આ બીજું કાંઈ સાચું નથી. તો ભગવાન, આપણે ગઈકાલ વાત લીધી હતી, રેકોર્ડિંગ નહોતું થયું એટલે એ વાત થોડી આમાં લઈ લઈએ, માગણી હતી બધાની. આત્મા પોતે શું છે, જીવ શું છે, બહારનું જગત શું છે અને એને જોનારો કોણ છે. હવે જોનારો દ્રષ્ટા છે અને સામે દ્રશ્ય છે, બંને વચ્ચે અવરોધક શું છે અને આખી આ પ્રક્રિયા શું છે. તો આમ તો જેટલા દ્રશ્યો છે એ આંખથી દેખાય છે. એટલે દ્રશ્યો છે એ બધા દ્રશ્યો છે ને આંખ છે એ દ્રષ્ટા. તો આંખ જે જોવે છે, તો આંખો બંધ કરી દઈએ તો પછી આંખે જે જોયું એ બધું મન જોઈ શકે છે. તો સાચો દ્રષ્ટા મન કે આંખ?
તો ભગવાન એ વખતે મન સાચો દ્રષ્ટા છે અને આંખો અને સામેથી આંખોથી દેખાતા દ્રશ્યો બધું દ્રશ્ય છે, બધું દ્રશ્ય છે. આંખે દ્રશ્ય, મન પણ દ્રશ્ય. મનની અંદર જે સ્મૃતિઓ છે, કલ્પનાઓ ભરી છે, અનેક જાતના વિચારો છે, એ શાંત થાય છે ને ત્યારે સ્ફૂર્ણાઓ અને સંવેદનાઓ જ રહે છે ખાલી. અને એ વખતે ચિત્ત દ્રષ્ટા બની જાય છે. મન વિચારો સાથે, કલ્પનાઓ સાથે, યાદદાસ્તો સાથે અને ભવિષ્યના આયોજનો સાથે મનને જોનાર છે એ ચિત્ત છે, ચિત્ત દ્રષ્ટા. જે ફક્ત સંવેદનાઓ છે, એમાં સંવેદના કહો કે ચિત્ત કહો. હવે મન અમન હોય તો ચિત્ત રહે છે, અને એમાં ફક્ત ને ફક્ત અમન થઈ ગયું એટલે જે પરિસ્થિતિ આવી એની અંદર ફક્ત સંવેદનાઓ છે. તો મન અમન થઈ ગયું એટલે એની ચિત્તની ભૂમિકા રહે છે, ફક્ત ને ફક્ત સંવેદનાઓ છે. તો આ ચિત્ત છે એ દ્રષ્ટા છે અને મન દ્રશ્ય બની ગયું. હવે ચિત્તને પણ દ્રશ્ય બનાવીએ. ચિત્તની અંદર સંસ્કારો પડ્યા છે ને, જે જૂના વિકારો પડ્યા છે, સંસ્કારો પડ્યા છે, આદતો પડી છે, વાસનાઓ પડી છે, એ વાસનાઓ વગરનું ચિત્ત થઈ જાય એટલે એ ફક્ત ને ફક્ત આત્મભાવવાળું ભૂમિકા બની જાય છે, ભાવ દ્રષ્ટા બની જાય. ભાવ જો હજુ અજ્ઞાન ગયું નથી એમાંથી, અજ્ઞાન તો છેલ્લે જાય છે. ચિત્ત દ્રશ્ય બન્યું, ચિત્તના વિકારો ના હતા, ખતમ થયા છે, ત્યારે એ સ્થિતિ એની ને એની બને છે, એ ભાવની થાય છે. તો ચિત્તમાં વિકારોનો દ્રષ્ટા ભાવવાળો પુરુષ, પુરુષ તરીકે ઊભો રહ્યો છે, અવિદ્યા ગઈ નથી હજુ. તો ભાવ દ્રષ્ટા છે અને ચિત્ત દ્રશ્ય છે. તો ચાલો ભાવને પણ દ્રશ્ય બનાવીએ. તો ભાવની અંદર દેશ અને કાળ રહેલા છે, બીજું બધું ખતમ થઈ ગયેલું છે ભાવમાં, બીજું કાંઈ જ નથી. કારણ કે અજ્ઞાન તૂટ્યું નથી, અજ્ઞાન તૂટ્યા સિવાય દેશ કાળ જાય નહીં. દેશ અને કાળ, દેશ એટલે સ્થિતિ, કાળ એટલે ગતિ. તો ત્યારે ભાવોમાંથી દેશ અને કાળ પૂરો થઈ જાય. જે પુરુષમાં, ભાવવાળા પુરુષમાં દેશ અને કાળ સાથે છે તે હટી જાય, દેશ અને કાળ. અને ફક્ત ચેતન, હજુ અવિદ્યા ગઈ નથી અને ચેતન રહે છે, અંતઃકરણ વાળું ચેતન, અંતઃકરણ વશિષ્ઠ ચેતન, જે શુદ્ધે શુદ્ધ છે, હજુ સાક્ષી નથી, આત્માય બન્યું નથી, અવિદ્યા ગઈ નથી. એ અવસ્થા કેવી હોય છે કે અજ્ઞાન ગયા સિવાયની 10-10 વર્ષ ધ્યાનને સમાધિઓ કરી હોય અને છતાં જે સ્થિતિ રહે છે એમ મોદની પ્રમોદની, એ સ્થિતિ છે. ફક્ત ને ફક્ત અંતઃકરણ રહ્યું. તો અંતઃકરણ દ્રષ્ટા થઈ ગયું અને ભાવ દ્રશ્ય થઈ ગયું. દેશ અને કાળ વાળો ભાવ માંથી દેશ અને કાળ નીકળી ગયો એટલે ચોખ્ખે ચોખ્ખો વધ્યો. પછી હવે એ અંતઃકરણ ચોખ્ખે ચોખ્ખું વધ્યું છે, જ્યાં તન સ્થિર છે, મન સ્થિર છે, નુરત સુરત બધું સ્થિર છે, પ્રાણ પણ સ્થિર છે, અને હું છું એવું અંતઃકરણ છે. એની અંદરથી એ અંતઃકરણ વશિષ્ઠ ચેતનમાંથી પ્રકૃતિની પકડ ના હોય તો ફક્ત ચેતન રહે છે. ચોખ્ખે ચોખ્ખા અંતઃકરણમાં પ્રકૃતિની પકડ હોય છે. હવે માયાથી એને નોખું કરવાનું છે અંતઃકરણ, ત્યારે ફક્ત જીવ રહે છે, ચેતન જીવ દ્રષ્ટા, અને અંતઃકરણ પણ દ્રશ્ય બની ગયું. હવે જીવ દ્રષ્ટા છે તો એનો દ્રષ્ટા કોણ? તો જીવમાં અવિદ્યા ભ્રાંતિ બધી હટી ગઈ છે પહેલથી જ, પણ અવિદ્યા એમને જે છે એનો પડદો આવરણ તૂટી જાય, એ સ્થિતિમાં ગયા પછી એવી ઈચ્છા થાય કે કંઈક હવે મહાપુરુષો પાસે જઈએ તો સમાધાન મળે. મનુષ્યત્વ થયું, મુમુક્ષત્વ આવી ગયું, પણ મહાપુરુષ સંશ્રય છેલ્લો રસ્તો છે. એવો જીવ મહાપુરુષ પાસે જાય, સાનિધ્યમાં રહે, શ્રદ્ધા કરી અને મહા ચેતન પ્રગટ છે એવું એને ખ્યાલ આવતો હોય, અને એની સામે ઊભો રહીને એમ કે
કે મારામાં કંઈ જ નથી, ફક્ત આભા છે અને હું તમારા જેવી સ્થિતિમાં મારે દાખલ થવું. જ્યારે શ્રદ્ધા અને સમર્પણ કરી અને પૂર્ણ મુમુક્ષુના ભાવથી સામે ઊભો રહે છે ગુરુની સામે, અને ગુરુની કરુણા એ વખતે થાય, કૃપા દ્રષ્ટિ થાય કે આટલા માટે હવે જીવ અટકાઈ રહેલો છે, અને એ વખતે એને કહેવામાં આવે કે તું તે જ છે કે જેને તું ગોતે છે. એ વખતે એને તરત પડદો ઉઘડી જાય. એની પૂર્વે શ્રદ્ધા જોઈએ, સમર્પણ જોઈએ, પૂર્ણ મુમુક્ષા જોઈએ, ધ્યાન જોઈએ, બધામાંથી પરિપક્વ અવસ્થા ઊભી થયેલી હોય, અને જેમ એક તણખલું છે એ તણખલાને ખંખેરી નાખવામાં આવે તો એની પાછળ આખો ડુંગર છે, અને એને કહેવા ગુરુ એમ કહે કે તે તું છે. આ મહાવાક્ય એ વખતે એને અસર કરી જાય, એનો પડદો હટી જાય અવિદ્યાનો, અને તે આનંદથી હરખાઈ અને કહે છે કે હા, હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. તો એ જે છે એ પરમ દ્રષ્ટા છે. પરમ દ્રષ્ટા ન નિવર્તન્તે, એ સાક્ષી ચેતન, સાક્ષી એમાંથી ખતમ થઈ ગયો પછી તો પોતે જ, અને એનો દ્રષ્ટા કોઈ નથી. જ્યોતિષામ અપી તજ્જ્યોતિ, જ્યોતિઓનો જ્યોતિ, બધી આંખનો પ્રકાશ, મનનો પ્રકાશ, બધી જ્ઞાનેન્દ્રિયનો પ્રકાશ, પણ કોના પ્રકાશથી? તો ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય, ચામાં ચીડિયું ભાળે નહીં ને અંધારે અથડાય, એમાં વાંક કોનો કહેવાય? ભ્રાંતિઓ બધી હટી ત્યારે જીવ તે સાક્ષી છે, અને એની પોતાની નિષ્ઠા જામી, અવિદ્યાનો પડદો હટી ગયો છે, અને બધામાં પ્રકાશ પ્રકાશ રેલાઈ જાય છે પોતાનો. ત્યારે તે સાક્ષી નથી, સ્વયંભૂ છે. એ પહેલાં પ્રકૃતિની પકડ, માયા સાચી માની લઈએ છીએ. જ્ઞાન માર્ગમાં 20-20 વર્ષના મહેનત કરનારા હોય એને માયા હજુ પકડી રાખે છે. પ્રકૃતિની પકડ હટી જાય અને જે બચે છે એમાંથી પછી દેશકાળ હટી ગયો, ફક્ત ને ફક્ત ભાવો રહ્યા, ચોખ્ખું અંતઃકરણ રહ્યું. એ અંતઃકરણમાંથી વિકારો પણ હટી ગયા, ચિત્ત ચોખ્ખું થયું, વિચારો હટ્યા એટલે મન પણ ચોખ્ખું થયું, અને એ ચોખ્ખા મનની અંદરથી જે સ્મૃતિઓ, જે યાદદાસ્તો, ભૂતકાળ, ભવિષ્યકાળ, આ બધું ખતમ થયું. ત્યારે પોતાની લાયકાતી ખાલી બને છે પડદો હટાવવાની. એટલે શરીર દ્રશ્ય, ત્યાં આંખ દ્રષ્ટા, આંખ દ્રશ્ય છે, ત્યાં મન દ્રષ્ટા છે, મન દ્રશ્ય છે, ત્યાં ચિત્ત દ્રષ્ટા છે, ચિત્ત દ્રશ્ય છે, એનો ભાવ દ્રષ્ટા છે, અને ભાવ જ્યાં દ્રશ્ય બને છે એનું અંતઃકરણ ચોખ્ખે ચોખ્ખું મૂળ ઊભું થયું, તે અંતઃકરણ એ દ્રષ્ટા છે. અને અંતઃકરણ જ્યારે દ્રશ્ય બને છે ત્યારે જીવ દ્રષ્ટા છે, ચોખ્ખે ચોખ્ખો ચેતન, ઈશ્વરનો અંશ છે એ રૂપે. અને એ જીવ પણ દ્રશ્ય બની જાય છે, એનો દ્રષ્ટા આત્મા છે, અને આત્માનો દ્રષ્ટા બીજો કોઈ નથી, પોતે જ છે. તો ભગવાન જીવ છે એ અંતઃકરણને જોઈ શકે છે ત્યારે પ્રકૃતિની બધી સાયકલ દેખાય છે. પ્રકૃતિના મોહમાંથી છૂટવું છે તો પ્રકૃતિની પાર જવા માટે દેશ કાળ ધ્યાન ધારણાથી એવી સજગતા કેળવીએ, મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતન આત્મા હું. બધી ભ્રાંતિઓ દૂર થઈ જાય અને ફક્ત દેખ 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 દેખને વાલે કો દેખ, એ આત્મા છે પોતે દેખવા વાળો. અને ભ્રાંતિના કારણે જીવ પોતાને નોખો માની લે છે. એ ભ્રાંતિ નીકળી જાય તો આત્મામાં નિષ્ઠા થઈ જાય છે. હું છું, એ હું છું નું આવરણ છે, આડું આવે છે. એમાંથી હું ખસી જાય તો છું રહે છે. તો છુની અંદર માયા ઓતપ્રોત હોઈ શકે છે, પણ માયા પણ ખતમ થઈ જાય ત્યારે છુનું છે થઈ જાય. તો ભગવાન જે કાંઈ ભાગે છે, મશીન છે, ઇન્દ્રિયોને એના વિષયોને એનું ફરીથી રસ ચાખવાનું થાય છે ને એની અંદર ફસાદો થયો છે. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધું
જે વિષયો છે એ વિષયો સાચા લાગ્યા છે અને એ મનની અંદર લાગ્યા છે, તો મન આપણને પરમાત્મા સુધી એવું માયક આગલું મન પહોંચાડી ના શકે. છબછબિયા મારાથી કોઈ કામ નહીં આવે. યથાર્થ રીતે છેલ્લે એક જ રસ્તો છે, 5-10 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના મહાપુરુષના સંસારમાં રહેવું અને પૂર્ણ નિવેડો આવી શકે છે. પછી એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. મન છે ઉપયોગી છે, બહુ વિજ્ઞાનીઓને કેટલો બધો ઉપયોગમાં આવે છે, આપણાને પણ જીવન જીવવામાં પણ ઉપયોગમાં આવે છે. બ્રહ્મ જ્ઞાનમાં મદદ કરે છે મન, પણ શુદ્ધ હોય તો. અને શુદ્ધ મનથી યાત્રા પૂરી થાય છે. અદ્ભુત મન હોવા છતાં કેમ અટકી જાય છે, કેટલી ભ્રાંતિઓમાં પડી છે, દેશકાળ પડ્યા છે, સૂક્ષ્મ સંસ્કારો પડ્યા છે, તો એની કાંઈ મજૂરી કરવાની જરૂર નથી. ફક્ત બધું ખોટું છે એ રીતે જોતા રહીએ, મહાપુરુષના સંસર્ગમાં રહીએ, કરુણા કૃપાથી ભરપૂર, એટલે પછી તટસ્થ થઈ જઈએ. તટસ્થતાથી બધું જોવાનું રહે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.